101 વાતો વિજ્ઞાન સમજની. લેખક શ્રી યશવંત મહેતા. ફાઉન્ટન પેન અને બોલ પોઈન્ટ પેન કોણે શોધી? વિજ્ઞાનની પોથીઓ અને પાઠ્યપુસ્તકોમાં પણ લગભગ બધે જ ફાઉન્ટન પેનની શોધનો યશ અમેરિકાના વોટરમેનને આપવામાં આવે છે. અમેરિકાના વીમા એજન્ટ લુઈ એડસન વોટરમેન ઈસવીસન 1884માં પહેલી સફળ ફાઉન્ટેન પેન બનાવી, જેમાં શાહી અટક્યા વગર વહેતી રહે એવી યોજના હતી. પરંતુ ઐતિહાસિક સંશોધનો હવે આ દાવાને ખોટો પાડી રહ્યા છે. પુરાતત્વશાસ્ત્રીઓએ ઈસુ પૂર્વે 3000 વર્ષ અગાઉ થઈ રહેલા પ્રાચીન મિસરના રાજા તુતનખામેનની કબરમાંથી એક લેખીની શોધી કાઢી છે. તાંબાની નળીની બનેલી આ લેખીનીની અંદર સીસાની એક પાતળી નળી છે. આ નળીમાં બરુની એક નળી મૂકેલ છે, જેનો આગળનો ભાગ કિત્તાના આકારે કાપેલો છે. પેલી સીસાની નળીમાં મિસરવાસીઓ શાહી રેડતા હતા, જે બરુમાં શોષાઈને એને છેડે ઉતરતી હતી. આગળની અણી દ્વારા પેપીરસ કે ચામડા પર લખી શકાતું હતું. આ જ રીતે બોલ પોઈન્ટ પેન અથવા આજે આપણે જેને કાર્બન પેન કહીએ છીએ તેની શોધ 1943માં આર્જેન્ટિનાના બ્લુએનો એરી નગરમાં નોંધાવવામાં આવી હતી. એ સાચું છે. એની શોધ કરનાર એક મૂળ હંગેરીવાસી લાદિસ્લો બીરો હતો, જે પત્રકાર હતો. એણે આ શોધ 1943માં નોંધાવી, એટલે કે પેટન્ટ કરાવી. ત્યારે એની નોકરી આર્જેન્ટિનામાં હતી. જો કે બોલ પોઈન્ટ પેનની, એટલે કે જેની આગળ એક નાનકડો ગોળાકાર હોય, જે ફરવાથી કાગળ પર શાહીના અક્ષર પડે, એવી પેન છેક 1938થી જ હંગેરીમાં શોધાઈ હતી. માત્ર એ બોલ પોઈન્ટ, એટલે કે નાનકડી ગોળીવાળી અણી પ્રવાહી શાહીવાળી પેનની આગળ લગાડવામાં આવતી. બીરોએ જે પેન બનાવી એમાં પેસ્ટ શાહી વપરાતી, એટલે એને બોલ પોઈન્ટ પેનનો નહીં પણ બોલ પોઈન્ટ કાર્બન પેસ્ટ પેનનો શોધક કહેવો જોઈએ. આવજો.